નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને સૌથી મોટી જાણકારી અત્યારે સામે આવી રહી છે. કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. જી હા, રાજસ્થાનથી કીર્તિ પટેલને ઝડપી પાડવામાં આવી છે અને તેને જૂનાગઢ લઈ જવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કીર્તિ પટેલનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. પીઆઈ ગગનિયા કીર્તિ પટેલને લઈને જૂનાગઢ પહોંચ્યા છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયેલા છે, જેની તપાસ હાલ તો કરવામાં આવી રહી છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ભવનાથના મેળામાં મૃગી કુંડમાં જે પ્રકારે કીર્તિ પટેલે સ્નાન કર્યું હતું, ત્યારબાદ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ લોકોને ધાક ધમકી આપીને ખંડણી માંગવાનો પણ તેના ઉપર આરોપ હતો. આ તમામ કેસમાં પોલીસે કીર્તિ પટેલને હાલ તો ઝડપી પાડી છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે આપણી સાથે. અતુલ, કીર્તિ પટેલ હવે ઝડપાઈ ગઈ છે, તેને રાજસ્થાનથી સીધી જૂનાગઢ લઈને આવવામાં આવી રહી છે. શું અપડેટ ત્યાંથી મળી રહી છે અત્યારે? જી માનસી, ચોક્કસ જણાવી દઉં કે જે રીતે શિવરાત્રીના મેળા બાદ કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી, ત્યારબાદ તેની સામે ઉપરાઉપરી 3 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ જે કીર્તિ પટેલને પકડવાના જૂનાગઢ પોલીસે ચક્રમાન કર્યા હતા. એલસીબીની ટીમ સહિત છે તે કીર્તિ પટેલને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. ત્યારે જાણવા મળતી વિગતો મુજબ કીર્તિ પટેલ છે તે રાજસ્થાન નજીકથી ઝડપાઈ હતી. ત્યાંથી તેને જે પોલીસ છે તે જૂનાગઢ લાવી હતી. હાલ જે તાલુકા પોલીસ સ્ટેશનની ફરિયાદ છે ત્યાં તેને લઈ જવામાં આવી હતી. અને બીજી તરફ કીર્તિ પટેલને મેડિકલ ચેકઅપ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. ત્યાં તેના મેડિકલ ચેકઅપ બાદ ફરી તેને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. અને ત્યારબાદ આ આખા ઘટનાક્રમ અંગે છે તે થોડી વારની અંદર એસપી સાહેબ પ્રેસને બ્રીફ કરશે, પ્રેસને સંબોધન કરશે કે આ રીતે કીર્તિ પટેલનો જે વિવાદ હતો, કીર્તિ પટેલ ક્યાંથી પકડાય છે, કઈ રીતે તેની અટકળોનો આજ સાંજ સુધીમાં અંત આવશે તેવું હાલ જણાવ્યું. પણ હાલ કીર્તિ પટેલ પકડાતા પોલીસે રાહતનો દમ લીધો છે. જી માનસી. જી અતુલ, બિલકુલ આભાર આપનો.